જેણે જેણે સોંપી દીધું એને પછી કોઈ ચિંતા નથી રહી. પણ હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. હજી એ હું કરું, હું નહીં હોઉં તો શું થશે. અમારે એક ભક્ત બહુ સરસ કહે છે કે તમે 1 મહિનો ક્યાંક વિયા જાઓ, પછી જુઓ પાછળ શું થાય છે. કાંઈ અધૂરું રહે છે? બાકી તો જીવન પર્યંત કરશો તોય તમારું અધૂરું જ રહેવાનું છે. આપણા વગર કાંઈ અધૂરું રહી જાય એવું કાંઈ છે નહીં. એવા કોઈ વેમમાં આપણે રહેવું નહીં. આ બધું ચલાવનાર ઈશ્વર છે. આપણે નહોતા તેથી પણ આ બધું ચાલતું હતું. આપણે વિયા જશું તોય આ બધું ચાલશે. જેમ પાણીની અંદર તમે હાથ નાખો અને હાથ કાઢો તો વળી પાણીમાં તમને ખાડો પડેલો દેખાય છે? નથી દેખાતો. એ પાછું સમતોલ થઈ જાય. એવી રીતે આપણું આવવું કે આપણું જાવું અહીંયા બધું અધૂરું રહેશે એવું કાંઈ છે જ નહીં. અહીં બધા પોતપોતાના કર્મ પ્રમાણે આવે છે, બધાનું પૂરું થાય છે.